નમસ્કાર મિત્રો, તો હવે તમારા માટે એક 3 બેડ હોલ કિચનનો એક પ્રોજેક્ટ છે. એમાં 3 બેડ હોલ કિચન 117 વારનો બ્લોક છે. તો આપણે એમની વિઝિટ કરીએ. તો ચાલો તમને બતાવું આ બ્લોક. તો મિત્રો, આ છે એમનું પાર્કિંગ. આ પાર્કિંગમાં 7000 લીટરનું અંડર સ્ટોરેજ ટાંકો આપેલ છે. અહીંયા ચોકડી પણ આપેલ છે અને આ કારની એન્ટ્રી છે. અને અહીંયા આપણે રેગ્યુલર યુઝ કરવાની એન્ટ્રી આપેલી છે. હવે આ જોયા બાદ હવે આપણે જઈએ એમના મેન હોલ તરફ. તો ચાલો તમને બતાવું હોલ. તો મિત્રો, આ છે એમનો લિવિંગ હોલ. આપ જોયો આ કેવડો મોટો લિવિંગ હોલ છે. પછી અહીંયા છે ને એમનું આવે છે કિચન. તો આ છે એનું કિચન. કિચનમાં આપણે એક કબાટ પણ તૈયાર આપીએ છીએ. પછી કિચનની અંદર ને બહારની 2 ડબલ એન્ટ્રી આપી છે. આ રસોઈ માટે કે માનો કે થામ વાસણ સાફ સફાઈ કરવા હોય તો અહીંથી પણ એન્ટ્રી આપી છે. અને આ છે એનું લોંગ પ્લેટફોર્મ કિચનનું, એલ શેપનું. પછી અહીંયા તમે તમારી ડાઇનિંગ સ્પેસ પણ રાખી શકો છો. અહીંયા ટીવી યુનિટ કરી શકો છો. હવે આ જોયું. હવે જોઈએ આપણે એમનું જનરલ ટોયલેટ બાથરૂમ. તો આ છે એનું જનરલ ટોયલેટ બાથરૂમ વિથ ગેંડી આપેલી છે. આ એમનું બાથરૂમ છે, એટેચ આપેલું છે જનરલ. પછી અહીંયા સ્ટોર કરવો હોય, ઘરઘંટી રાખવી હોય તો એના માટેનો સ્ટોર થઈ શકે. પછી અહીંયા સરસ મજાની એક મોટી ગેંડી આપેલ છે. હવે આ જોયા બાદ આપણે જોઈએ નીચેનો બેડરૂમ. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે નીચેના બેડરૂમ તરફ. તો આ મોટો બધો બેડરૂમ છે. એમાં તમને એક સારું એવું બાથરૂમ મળે છે જે ફૂલ સાઇઝનું. તો આમાં આપ જોઈ શકો છો ગેંડી છે, યુરોપિયન ટોયલેટ આપેલ છે, પછી શાવર છે, પછી સારી એવી કંપનીના જેગવારના એની અંદર સિંગલ લીવરના શાવર અને નળ આપેલા છે. અને માર્બલ સીલ આપેલ છે. જે બાથરૂમમાં માણસો સિમેન્ટના દરવાજામાં આપે છે, આપણે માર્બલ સીલ આપેલ છે. અને આ એમનો બેડરૂમ છે, તમે જોઈ શકો છો. નીચે મોટો બેડરૂમ આવે. પછી આ બાયણે આટલી બાલ્કની આપેલી છે જે તમે ગાર્ડન તરીકે ઉપયોગ કરી શકો, અંદર ઝૂલો રાખી શકો. ત્યારબાદ અહીંયા વોશિંગ મશીનનો પોઈન્ટ યુઝ કરી શકો છો. પછી અહીંયા પણ તમારે જો રાખવું હોય તો અહીંયા પણ તમારે ઘરઘંટી રહી શકે, વોશિંગ મશીન રહી શકે. અને આટલી આ લોબી એમનો ઓપન રહી. તો હવે આપણે જઈએ એમના માસ્ટર બેડરૂમ તરફ. તો ચાલો તમને ફર્સ્ટ ફ્લોરમાં માસ્ટર બેડરૂમ બતાવું. હવે માસ્ટર બેડરૂમ તરફ જઈએ એની પહેલા જોઈએ કે ડબલ રેલિંગ આપેલી છે એસએસની. તો હવે ચાલો તમને બતાવું ફર્સ્ટ ફ્લોર ઉપર માસ્ટર બેડરૂમ. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો હવે આ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં તમારે મંદિર કરવું હોય તો મંદિર થઈ શકે, કબાટ કરવું હોય તો કબાટ થઈ શકે. અને આ જોયા બાદ ઉપર પણ કબાટ થઈ શકે. અને હવે આપણે જોઈએ એમનો માસ્ટર બેડ. તો આ છે એનો માસ્ટર બેડ. આ એનો માસ્ટર બેડ છે. અને આ સરસ મજાની બાલ્કની આપેલી છે. ત્યાં તમે બેસી અને આનંદથી ગિરનારના દર્શન કરી શકો. અને આ જોયું. હવે જોઈએ એમનું બાથરૂમ. તો આ છે એમનું બાથરૂમ. તો આ બાથરૂમ છે એ પણ ઈ જ ટાઈપનું છે કે આમાં એક ગેંડી આપેલી છે, સારી કંપનીના શાવર, સિંગલ લીવર નળ અને યુરોપિયન પાઇપ અને ટોયલેટ આપેલ છે. અને અહીંયા સરસ મજાની એક વિન્ડો આપેલ છે હવા ઉજાસ માટે. અને આ જોયું. આમાં પણ માર્બલ સીલ આપેલા છે. બરોબર. હવે આ જોયા બાદ આપણે નેક્સ્ટ બેડરૂમમાં વિઝિટ કરીએ. તો ચાલો બતાવું તમને. તો આ છે એનો નેક્સ્ટ બેડરૂમ. તો આ બેડરૂમ છે એની અંદર ફૂલ સાઇઝ બાથરૂમ આપેલ છે. એક લક્ઝરિયસ લુક વાળી સ્ટાઇલ આપેલી છે જે લાઇટિંગ ની અંદર શાઇનિંગ મારે. અને આમાં ઇંગ્લિશ ટોયલેટ પાન આપેલ છે અને ગેંડી તથા શાવર આપેલ છે અને સિંગલ લીવર નળ ની એસેસરીઝ આપેલ છે. આ જોયું. હવે આની જોઈએ આપણે મેઇન બાલ્કની. તો આ છે એની મેઇન બાલ્કની. આપ જોઈ શકો છો. આ બાલ્કની છે એની અંદર તમારે ઝૂલાનો પોઈન્ટ પણ રહી શકે. અને તમે અહીં બેસો તો હિંડોળાનો પોઈન્ટ પણ રહી શકે. અને આ છે એની કાચની રેલિંગ.
બરોબર, આ જોયું. હવે આપણે જઈએ એની ટેરેસ ઉપર. તો ચાલો તમને બતાવું એમની ટેરેસ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર. તો આ ટેરેસ ઉપર આવ્યા તો આ જગ્યા છે. અહીંયા તમારે ઘરઘંટીનો પોઈન્ટ છે. એ ઘરઘંટીનો કોઈ પણ અવાજ આવતો હોય તો અહીંયા તમે ઘરઘંટી રાખી શકો. અને આ ટેરેસની અંદર ડબલ ડોર આપેલા છે. આ સાઈડની ટેરેસ ઉપર જાવ હોય તો ત્યાં ડોર આપેલ છે, આ સાઈડમાં આપેલ છે. તો આપણે જોઈએ એની ટેરેસ. તો આ છે એમની ટેરેસ. તો ટેરેસ ઉપર આપણે આવ્યા છીએ. તો હવે જોઈએ કે આમાં સારી કંપનીની આપણે 1000 લીટરની વોટર ટેન્ક આપેલી છે. અને ત્યારબાદ સારી કંપનીનું યુપીવીસી 20 વર્ષની વોરંટી વાળું પાઇપિંગ આપેલ છે. સારી કંપનીની અંદર આપણે એનું જે બિનટેક્સનું છે એનું વાયરિંગ વાપરેલું છે. અને આ બધું જોયું. તો હવે આ ટેરેસ છે. તો ટેરેસમાં આપણે ચાઇના મોઝેક આપેલ છે કે ભવિષ્યમાં કોઈ દી ભેજનું પ્રમાણ આમાં ન થાય. અને આનું લુક ને આ તમે બંગલા જોવો આજુબાજુના, તો સામે આવે છે ગિરનાર. તો આ તમે લોકેશન જો, આખી ટાઉનશીપના મોટામાં મોટા બધા બંગલા છે. અહીંયા તમે જો નેચરલ આખું વાતાવરણ. હવે આ જોયું. ત્યારબાદ જઈએ આપણે એની બીજી ટેરેસના ભાગ પર. તો હવે આપણે આ બ્લોક જોયો. 3 બેડ હોલ કિચન 170 વારની પ્રોપર્ટી છે. અને આ બ્લોક છે એ સિંગલ બ્લોક છે. તો તમે આ પ્રોપર્ટી પરચેસ કરવા ઈચ્છતા હો તો મારી ચેનલનું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ. એની અંદર મારા નંબર આપેલા છે. તો આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ફોલો કરો. અને આની ટોટલી માહિતી જોતી હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલ છે, એની પર ઇન્ક્વાયરી કરો. અને આ પ્રોપર્ટી તમે પરચેસ કરવા માંગતા હો તો વહેલા પહેલાની શરતે અત્યારે રેડી પોઝિશનમાં એક જ બ્લોક બાકી છે. તો હવે બીજી કોઈ પણ નવી પ્રોપર્ટી સાથે ફરી મળશું. ધન્યવાદ.